બેક તો અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈ પૂરો દેશ શોકમગ્ન છે. એક બાદ એક જે દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અપડેટ આવી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની જાણકારી આપી છે. હદભાગ્યોના ડીએનએ મેચ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડીએનએ મેચ થતાં પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે. ડીએનએ મેચ કરવાની પ્રક્રિયામાં 3 દિવસ લાગી શકે છે. સિવિલ હોસ્પિટલે કંટ્રોલ રૂમનો નંબર જાહેર કર્યો છે. અમદાવાદ વિમાન દુર્ઘટના પર સતત અપડેટ ઝી24 કલાક પર અમદાવાદ સિવિલ હોસ્પિટલે જાણકારી આપી છે. હદભાગ્યોના ડીએનએ મેચ કરવાની કામગીરી ચાલુ થઈ ચૂકી છે. ડીએનએ મેચ થતાં પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે. ડીએનએ મેચ કરવાની પ્રક્રિયામાં 3 દિવસ જેટલો સમય લાગી શકે છે. ત્યારે સિવિલ હોસ્પિટલે કંટ્રોલ રૂમનો નંબર જાહેર કર્યો છે. જે રીતે ગોઝારી દુર્ઘટના ગઈકાલે સર્જાઈ, પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ, તો હાલ પરિવારજનો શોકમગ્ન થયા છે. પોતાના પરિજનોના મૃતદેહ લેવા માટે આતુર થઈ ચૂક્યા છે. ડીએનએ મેચ કરવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.